ગુડ મોર્નિંગ મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ અને ઉઠતા મમ્મીએ કીધું કે દવાખાને જવાનું છે, એટલે પહેલાં દવાખાને લઈ જવાનું છે. મમ્મીને વાટે જ ઊભા છે તો દવાખાને લઈ જાવ, ત્યાં જઈને આપણે બ્લોક કરીએ. તો આજે આપણે પિક્ચર નથી લઈ જવાની, કેમ કે મમ્મી છે એટલે સીટ ઊંચી પડતી હોય. આપણે બાપાની ગાડી લઈ જવાની છે, કાવાસાકી નિંજા ગાડી સામે પડી છે. કાંઈ નહીં, ગાડી ત્યાં લઈને જઈને મળી જાય. આપણે દવાખાને પહોંચી ગયા છીએ, જઈએ સારવાર કરાવીએ. પબ્લિક તો છે થોડુંક વધારે, પણ જોઈએ અંદર જઈને શું કહે છે ડૉક્ટર. જે મમ્મીને રિપોર્ટ કરાવવાનું કીધું છે, દવાને એવું લઈ લીધી છે. રિપોર્ટ કરાવવાનું કીધું ભાઈ, મશીન બગડી ગયા છે, રિપોર્ટ તો થાય નહીં, બહાર કરાવવો પડશે. નોર્મલ ફીવર જેવું કીધું છે, દવાને એવું લઈ લીધું. હવે ટીકડા પીવાનું ચાલુ, પાછા હમણાં બંધ હતા. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે થોડું કામ છે આજે, પણ પૂરું કરવાનું છે. હવે કોલ કરીએ ભાર્ગવભાઈને બધાને કે ક્યારે નીકળવું છે, તો મળું તમને કોલ કરીને. ચાલતા ચાલતા આપણે જ આવી છે, થોડું કામ છે, બધું પતાવશું હવે અત્યારે સવારના પોરમાં. અને આપણી ટેમ્પોડી આવી ગઈ. પ્લોટમાં બીજા આંટા મારે પાછી. ઘરે પહોંચી ગયા છે, સામાન ભરવા હતું. સામાન ભરી લઈએ, બધું વીખી નાખ્યું છે. કાલે જે ઓર્ડર કર્યો એને આપણે સામાન ભરી આવ્યા છીએ ભાઈ ત્યાંથી. હવે આપણે લોકો આગળ જઈએ છીએ, થોડોક સામાન લેવાનો છે. બોસ ક્યાં છે? બોસ નથી ત્યાં. સામાન લેવા આવ્યા હતા, પણ ગોડાઉન તો બંધ છે. એ લોકો ગયા છે સાઉન્ડ મારવા, ટ્રસ લગાડવા ગયા છે. આવતા વાર લાગી જાય એમ છે, એટલે અમે લોકો નીકળી ગયા છીએ. પીટબુલ છે એની પાસે, આવતા આવતા લઈ લેવું. હવે અહીંથી આપણે જઈશું ઘરે. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી હું આવ્યો છે, મમ્મીએ મેગી બનાવવા મૂકી દીધી. હવે અહીંથી આગળનું કામ મારે કરવાનું છે. મમ્મી હોઈ ગયા છે, આપણે મેગી બને છે. અમારું ખાવાનું આવું હોય બધું. જો ફટાફટ ખાઈને, એક અર્જન્ટ કામ આવી ગયું છે, એ હમણાં આપણે જાવીને પછી તમને બધું. અત્યારે મેગી ખાઈ લીધી છે, આપણે જાવી છીએ ગોડાઉન. હવે આને હારે આવવું છે. મમ્મી ના પડે કે નથી લઈ જવાનું એને. હલે આમ અંદર અંદર જવા દેતો. ચાલો અંદર જાવ જો. ગોડાઉને પહોંચી ગયા છીએ ને ભાર્ગવભાઈ ચાવી લઈને આવે છે ગોડાઉન, એમની પાસે છે. પછી આવે એટલે થોડા કામ છે પતાવે. અંકિતે બધાની કલર કરી નાખ્યો છે બધી ફ્રેમમાં. એન્ડ ભાર્ગવભાઈ ચાવી લઈને આવે છે, એને વાટે બેહવાનું છે. હવે આવે ત્યારે શટર ખોલી છે અને અંદર આપણે થોડુંક કામ છે કરશું. વેલકમ બોર્ડના કામ પતી ગયા છે મિત્રો. હવે ક્લાયન્ટને કોલ કરીને કંકોત્રી મગાવી છે, એટલે એના ઓર્ડર લખાઈ જાય. અંકિતભાઈ લખવા માટે બેસી ગયા છે. ભાર્ગવભાઈ બધાને ફોન કરે છે ને હું વ્લોગ કરું છું. તો ઓર્ડર ને એવું બધું લખાઈ ગયું છે, બધાને કોલે થઈ ગયા છે, વેલકમ બોર્ડે બની ગયા છે, બધું કામ પતી ગયું છે. હવે આપણે થોડોક બ્રેક લઈએ. થોડીક આપણે વાર્તા વિચારણા હાલે છે. 80 લાખ રૂપિયાનો વહીવટ હાલે છે. 80 લાખના વહીવટ હાલે છે. કાંઈ નહીં, આપણે થોડી ચર્ચા વિચારણા કરીએ. અત્યારે અહીંથી ગોડાઉન નીકળીએ છીએ. ભાર્ગવભાઈ ઘરે જાય એની ગાડી લઈ આવી, એની દીપેશના ચોલે જવાનું છે. દીપેશના ચોલે જવું, એને હથવારો કરાવી થોડું કે ભાઈ એકલું એકલું લાગે દરેક. હું ભાર્ગવભાઈ ટુ વ્હીલર એના ઘરે જ આવી છે. ભાર્ગવને ત્યાંથી એની બાઇક લઈ આવીને પછી અંકિતને લોકો એની બાઇકમાં જાય ને આપણે આપણી બાઇક લઈ જવું સ્ટોલે. મળીએ આપણે ત્યાં જઈએ. આપણે દીપેશના સ્ટોલે પહોંચી ગયા છીએ. લોકો છે ભરવાના છે.
હા થોડી ગેમ બેમ રમીએ, બેસીએ, ટાઈમ પાસ કરશું. હા ટાઈમ પાસ કરવાનું છે. એક મિનિટો ચાલુ રાખો તો અંકિત તો આવતા હોય ચાર્જિંગ હોતે છે ભાઈ. ભાઈ તમારો સ્ટોલ કેવો કાલે છે ભાઈ? એક નંબર. કેમને ઘડી ઇન્ટરવ્યુ ચાલે છે, કેવું કાલે ભાઈ તમારું? એક નંબર હાલે છે. બોબીન તમારું કયું નવું આવ્યું છે? આપણે 16 તારમાં છે. 16 તારમાં કયું બતાવો તો ખરી યાર. વ્યુઅર જો ને વેલેન્જા ચોકડીએ જઈને જોતું હોય મળી જાય. બોબીન 16 તારમાં આવી ગયું છે. બીજું કઈ? બીજું કઈ 10,000 નું બોબીન હતું પણ વેચાઈ ગયું છે. કારણ કે હમણાં અમે 2 જગ્યાએ આપણી પાસે 10,000 વાળનું બોબીન આવેલું છે પણ એ વેચાઈ ગયું છે. કોને જોતું હોય તો આપણે મગાવી દેવામાં આવશે સ્પેશિયલ. ને આપણે એક સ્પેશિયલ માંજો છે ભાઈ, બ્લેક કટર. બ્લેક નહીં, બ્લેડ કટર. દોરીમાં કાંઈ ન ઘટે, આપણો સ્પેશિયલ માંજો છે. કોઈને જોતો હોય તો આ રંગોલી પોઈન્ટ પર આવી જવાનું. આ હાનીવાળાની બાજુમાં જ છે આપણો સ્ટોલ, બાબા સિઝનેબલ. તમે જોઈ લો, આ લોકો હવે પબજી ટાઈમ પાસ કરે છે, પબજી રમીને. કોણ છે બધા? મોટો બધો તમારો મોટો મિત્રો, આપણે જે કાલે ફૂલ લઈને આવ્યા હતા, નેવિલભાઈ જે બહુ ફૂલ હરખમાં હતા, એ ફૂલ એકચ્યુઅલી આપણે નાના આવી ગયા બદલવાના છીએ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ એન્ડ અત્યારે થોડીક તૈયારી કરવાની છે, કેમ કે આપણે આઉટ ઓફ સિટી જઈએ છીએ તો થોડીક વાર છે. ટાઈમ થયો છે 6:30. થોડી વારમાં મતલબ 11-12 વાગ્યા આજુબાજુ આપણે આઉટ ઓફ સિટી જોવા નીકળીએ છીએ. ક્યાં જવાનું છે એ તો તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે. અને હા, અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ મેડમ આપણી હારો જ છે અત્યારે. તો સીજો જો રમત છેડું એને લાવ્યો, આટો બાટો મરાવ્યો છે, ધાબે લઈને આવ્યો છું. આપણા ઘરનો વ્યૂ દેખાય પાછળની સાઈડથી. સીજુ તો ક્યાં જવાના છીએ એ તો આપણે નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે. પણ હા, હવે સાંજે જ એક જગ્યાએ બહાર જવાનું છે, ત્યારે તમને વ્લોગમાં બતાવો. તો આપણે લોકો એક જગ્યાએ મિટિંગમાં જવા નીકળ્યા છીએ એન્ડ એક જગ્યાએથી કાપડ લેવાનું હતું, ડિજિટલ પ્રિન્ટવાળું, એન્ડ મામાના ઘરે જવાનું છે ફિરકી લેવા માટે. અત્યારે હું ને ભાર્ગવભાઈ નીકળ્યા છીએ, ગોપીન સર્કલ પહોંચ્યા છીએ અને વાલકવાળા બીચ બાજુ જવાનું છે. ત્યાં ગઢપુર જશું, ત્યાંથી પૂણા ગામ, ત્યાંથી અબ્રામા, પછી અમે જશું ઘરે. ત્યાંથી પછી આઉટ ઓફ સિટી જવા માટે નીકળવાના છીએ. તો આગળ બ્લોગ જોતા રહ્યો તમે. કાપડ આપણે લઈ લીધું છે, આખો વાળો કાપડનો છે. હવે અહીંથી સીધા જવાના છીએ પૂણા ગામ, મામાના ઘરે. ત્યાંથી ફિરકી લઈને પછી આવવાના છીએ અબ્રામા ક્લાયન્ટને મળવા માટે. ક્લાયન્ટે 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એ 8:30 થયા છે. તો આપણે આઉટ ઓફ સિટી જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. આગળની જર્ની તમને આવતા વ્લોગમાં જોવા મળશે. બાકી અહીંયા હું વ્લોગનો એન્ડ કરું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પર જોતો હોય તો ફોલો કરી લેજો. કાલે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ એનો વ્લોગ આવતીકાલે આવશે, એટલા માટે જોડાઈને રહેજો. સીતારામ.